Hello and welcome you all students to my channel જ્ઞાન જ્યોત. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ડિસેમ્બર 2024 અંતર્ગત જે ઇવેલ્યુએશન બેઝડ ઓન ક્વેશ્ચન બેંક છે એટલે કે પ્રશ્ન બેંક આધારિત જે આપણે મૂલ્યાંકન કસોટીઓ યોજીએ છીએ એમાં આજે આપણે વાત કરવાના છે સ્ટાન્ડર્ડ 12 જનરલ સ્ટ્રીમના સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેનો કોડ નંબર છે 013. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો કે સોલ્યુશનના વિડીયો આપને સરળતાથી ગમે ત્યાંથી મળી રહેશે, પણ સોલ્યુશન જે છે એમાં ઘણીવાર હું જોઉં છું કે ક્રેમિંગ હોય છે, ગોખણપટ્ટી જેવી વાત હોય છે, પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે પણ જવાબ છે, જે પણ સોલ્યુશન છે એનું વ્યવસ્થિત એક્સપ્લેનેશન થાય. એટલે આ કોઈ સોલ્યુશન નથી, ધીસ ઇઝ ઓલ્સો એન એક્સપ્લેનેશન. સમજૂતી સાથે આપણે કામ કરીશું. તો જોઈએ એક એક પ્રશ્ન અને સેક્શન એની આપણે શરૂઆત કરીએ. તો સેક્શન એની જો આપણે વાત કરીશું તો અહીંયા આપણને ખબર છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે, ટેક્સ્ટબુકના સીધા કોપી પેસ્ટ કરેલા સેન્ટેન્સ પણ હોઈ શકે છે અને ક્યારેક એનું થોડુંક એપ્લાય કરેલું અથવા થોડાક ચેન્જીસ કરેલા એનું મિનિંગ હોય એવું કંઈક વાક્ય પણ આપણને મળી શકે છે. તો પહેલું વાક્ય જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે ટ્રુ છે કે ફોલ્સ છે. ફર્સ્ટ સેન્ટેન્સ શું કહે છે? The powerful red ants keep other ants as slaves. શું કહે છે કે શક્તિશાળી લાલ કીડીઓ જે છે એ બાકીની કીડીઓને નોકર તરીકે રાખે છે. બરાબર છે. અહીંયા નોર્મલ તો આમ તો બ્લેક એન્ડ્સ એવું પણ આવે, પણ આપણે વાત કરીશું કે આ સેન્ટેન્સ ટ્રુ છે, સાચું વાક્ય છે. તો કેમ છે અને ટેક્સ્ટબુકમાં ક્યાં આનો ઉલ્લેખ કર્યો છે? તો જોઈએ શું કહે છે. There are ants that keep other ants as slave. બરાબર, એવી પણ કીડીઓ છે જે બીજી કીડીઓને નોકર તરીકે રાખે છે. અને વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ. અને આવી થોડી કીડીઓ જે છે એમાં એનો એક પ્રકાર છે ને એ કહે છે કે રેડ એન્ટ. એટલે આપણે આ વાક્યમાં રેડ એન્ટ્સની વાત છે અને નોકર તરીકે રાખવાની વાત છે. અને વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. જો કે એનો ઉલ્લેખ થયો નથી, પણ આપણે સમજી શકીએ છીએ આ સંદર્ભના આધારે વાક્ય ટ્રુ છે. Their slaves are taken from a type of black ant which smaller in size. બરાબર, આ રીતે આપણે ધ્યાન રાખીશું કે બ્લેક કીડીઓ હોય છે જે એમના આકારમાં થોડી રેડ એન્ડ્સ કરતાં નાની હોય છે. આ એટલા માટે હું સમજાવું છું કે ભવિષ્યમાં ટ્રુ એન્ડ ફોલ્સમાં ઉપરનું જે વાક્ય અત્યારે છે એનામાં થોડા ચેન્જીસ હોય તો પણ આપણને સમસ્યા આવે નહીં. ત્યારબાદ આપણે સેકન્ડ નંબરનું સેન્ટેન્સ સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે? એન્ડ્સ ડુ નોટ વર્ક યુનાઇટેડલી. બરાબર, યુનિટીમાં કામ નથી કરતી, એક સાથે હળીમળીને નથી કામ કરતી. વિથ ટીમ સ્પિરિટ એન્ડ રિલાયબલ. બરાબર, બીજા પર વિશ્વાસ નથી રાખતી, ટીમ સ્પિરિટથી કામ નથી કરતી. ડુ નોટ લખ્યું છે એટલે આપણે સમજીશું. તો આ વાક્ય કેવું છે? આ બિલકુલ આન્સર છે આપણો ફોલ્સ, કે આ વાક્ય ખોટું છે. કારણ કે આપણને નોર્મલ પણ ખબર છે કે એ હળીમળીને કામ કરે છે, એકબીજાના કામને વહેંચે છે, પણ આપણે વાક્ય જોઈએ કે ટેક્સ્ટબુકમાં ક્યાં આવું કંઈક છે. તો જોઈએ શું કે છે આવું છે. The ants immediately organized the work. જો organized the work નો મતલબ છે કે વર્ક કરે છે યુનાઇટેડલી. બરાબર છે. organized the work in this way while some were carrying up the bits of insects. જે કીડીઓ જે છે એ થોડાક પેલા જે જીવજંતુ હશે એના ટુકડા ઉઠાવીને લઈ જાય છે. The others અને બાકીની શું કરે છે? went in front, આગળ જાય છે, and cleared away any sand or small stone. રસ્તામાં કંઈ રેતીનો કણ હોય કે નાનો એવો પથ્થર હોય એને શું કરે છે? ઉઠાવે છે, ત્યાંથી સાફ કરે છે. that obstructed the way. જે રસ્તામાં અડચણરૂપ હોય એવા ટુકડા, પથ્થરના ટુકડાને કે રેતીના કણને ત્યાંથી ઉઠાઈ લે છે. બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ બની શકત, પણ અહીંયા ડુ નોટ લખ્યું છે. બરાબર, એન્ડ્સ વર્ક એવું હોત ને, ડુ નોટ હોત તો ડુ નોટ છે એટલે ફોલ્સ, બાકી ટ્રુ સેન્ટેન્સ બની શકત. હાલ ફોલ્સ સેન્ટેન્સ. ત્યારબાદ થર્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ શું કહે છે. એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ડ્રાઈડ મંકીઝ પો એન્ડ ટર્ન ઇટ ઇન્ટુ અ ટેલિસ્માન. શું કહે છે? એક ઓલ્ડ ફકીર, ગરડા અથવા વૃદ્ધ વ્યક્તિ, વડીલે શું કર્યું છે? જાદુ ટોણા કર્યા છે ઓન અ ડ્રાઈડ મંકીઝ પો, અને હવે એ બની ગયું છે એક તાવીઝ બની ગયું છે, ટેલિસ્માન બની ગયું છે. તો આ સેન્ટેન્સ બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે. અહીંયા ઓલ્ડ ફકીર છે એટલે પણ ટ્રુ છે, બાકી યાદ રાખો કદાચ મોરિસ હોય કે વ્હાઇટ્સ હોય તો બધું તો ફોલ્સ થઈ શકે. તો આપણું વાક્ય પેરેગ્રાફમાં કેવું છે જોઈએ. સર્જન્ટ સોડ ધેમ. ધેમ એટલે જે વ્હાઇટ્સનું જે ફેમિલી છે ટૂંકમાં. ડ્રાઈડ મંકીઝ પો વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ એન્ડ નાવ ઇટ્સ અ તાલિસ્માન. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ હું ઘણીવાર કહું છું કે ટેક્સ્ટ બુકને પણ વાંચવાનું રાખો. શોર્ટકટ અપેક્ષિત કે ગ્રામર કે બીજો કયો ઓપ્શન હોય તો એ બરોબર છે, લાસ્ટ ટાઈમ રીડ બધું, પણ જ્યાં સુધી સમય હોય ત્યાં સુધી પરફેક્ટ ટેક્સ્ટ બુકને થોડું વાંચી રહેજો. ભવિષ્યમાં તમને તકલીફ થઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ. 4 નંબર શું કહે છે? સજર્નર હેલ્પડ ફ્યુઝિટિવ સ્લેવ. ફ્યુઝિટિવ સ્લેવ એટલે અહીંયા સિવિલ વોર દરમિયાન જે ભાગેડુ સૈનિકો હોય અથવા જે ભાગેડુ વ્યક્તિ છે એને, નોકરને, ટુ ફાઇન્ડ
વર્ક એન્ડ હાઉસિંગ, જે લોકો ત્યાંથી ભાગેલું છે, ખાસ કરીને જે ઇમેન્સિપેશન એક્ટ એપ્લાય થયો અથવા એ લાગુ થયો અને પછી જે લોકોને એના માલિકે છોડ્યા નહીં હોય અને એ લોકોએ ભાગવું પડ્યું, તો આવા લોકોને સજ્જનર ટ્રુથે સાચવ્યા છે, એમને ઘર આપ્યું છે. ફાઇન્ડ વર્ક અને હાઉસિંગ છે, તો ટ્રુ સેન્ટેન્સ છે. આવું ક્યાં લખ્યું છે જોઈએ તો ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ વિથ મની રેઝડ ફ્રોમ હર લેક્ચર્સ એન્ડ હેલ્પડ. કોની મદદ કરી છે? હેલ્પડ ફ્યુઝિટિવ સ્લેવ્સ. યાદ રાખો, ભાગેડું જે લોકો છે એની મદદ કરી. અને શું કામ એના માટે મદદ કરી છે? ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. બરાબર, આ પરફેક્ટ સેન્ટેન્સ આપણા ટ્રુ એન્ડ ફોલ્સનું છે અને પેરેગ્રાફમાં પણ તમે જોઈ શકો છો સેમ મિનિંગ વાળું વાક્ય આપણને મળ્યું છે. સેન્ટેન્સ નંબર 5 શું કહે છે? ધ નીલીઝ એટલે કે નીલી પરિવાર, એટલે કે એનું જે હસબન્ડ વાઈફ અને બાકીના જે પણ હશે. ધ નીલીઝ અન્ડરસ્ટુડ એટલે કે સમજતા હતા. વેરી મચ એટલે ખૂબ જ વધારે. ઓફ સજનર્સ ડચ જાર્ગન, જે સજ્જનર ટ્રુથ જે બોલતી હશે ડચ ભાષા, જાર્ગન એટલે બોલી, એને કહે છે બહુ સારી રીતે સમજી શકતા હતા. તો આ વાક્ય બિલકુલ કેવું છે? ફોલ્સ સેન્ટેન્સ છે. આપણને ખબર છે કે ડચ બોલતી હતી પણ આ લોકો અંગ્રેજી હતા, અમને ડચ નહોતું આવડતું, એટલે ઘણીવાર એને મારતા હતા વિધાઉટ એની ક્લિયર રીઝન અથવા કોઈ પણ વ્યવસ્થિત કારણ ન હોય. તો જોઈએ એવું ક્યાંક લખ્યું છે. ધ નીલીઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ, બહુ જ ઓછું સમજતા હતા. પેલામાં લખ્યું છે વેરી મચ. આપણા સેન્ટેન્સમાં વેરી મચ છે, અહીંયા વેરી લિટલ છે. વેરી મચ એટલે ઘણું બધું અને વેરી મચ એટલે નહીવત. ઓફ હર ડચ જાર્ગન એન્ડ એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓફન રૂટલી પનિશ્ડ, અને એને મારવામાં આવતી, ભાઈ સજા આપવામાં આવતી. ફોર નો રિયલ રીઝન, કોઈ સાચું કારણ ન હોય તો પણ ઘણીવાર એને, કારણ કે બંને વચ્ચે લેંગ્વેજની ગેપ રહી જતી હતી. એ લોકોને ખબર નથી પડતી કે આ શું કહેવા માંગે છે, અથવા આ બેનને નથી ખબર પડતી કે એ લોકો શું કહેવા માંગે છે. પણ વસ્તુ આ છે કે લિટલ છે, ખૂબ જ ઓછું સમજી શકતા હતા. 6 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ એનેબલ અસ ટુ થિંક ફ્રીલી. જુઓ, જે કૃષ્ણમૂર્તિ શું કહેવા માંગે છે કે શિક્ષણનો ખરેખર ધ્યેય શું છે? એ છે કે આપણે ફ્રીલી, એકદમ આઝાદીથી, મુક્ત રીતે વિચારી શકીએ. નોર્મલ આપણે શું છે કે કોઈના પ્રભાવમાં, પછી આપણા નેતાઓ હોય કે આપણા માતા પિતા હોય, આપણી રૂઢિઓ હોય, આપણા ધર્મો હોય કે સમાજના વાળા હોય, એ વાડામાં રહીને આપણે વિચારતા હોય છે. તો અહીંયા કહે છે કે એનાથી બહાર નીકળવાનું છે. તો બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ છે. અને એના માટે આપણે ટેક્સ્ટ બુકનું સેન્ટેન્સ જોઈએ તો કંઈક આવું છે. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ, કે છે તમને બાળપણથી મદદ કરવાની છે. નોટ ટુ ઇમિટેટ, આપણે કોઈનું અનુકરણ ન કરવું, એટલે કે ફ્રીલી થિંક કરવું. બરાબર છે. એટલે મને એવું લાગે છે કે ત્યાં સુધી આ ક્વેશ્ચન બેંકમાં મને દેખાયા 2-3 પ્રશ્નો કે જેમાં જે તે વર્ડનું ઓપોઝિટ કરી દઈને અથવા એનું નોટ કરીને, એરે નેગેટિવ કરીને પછી ટ્રુ એન્ડ ફોલ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ પણ આપણે ધ્યાન રાખવું પડશે. આ એપ્લિકેશનવાળા ક્વેશ્ચન છે, થોડા સમજણ શક્તિ, અન્ડરસ્ટેન્ડિંગને કશે એવા પ્રશ્નો છે. તો ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. તમે જેવા છો એવા બન્યા રહો. માણસ મોટાભાગે શું પ્રયત્ન કરતો હોય છે કે એ કોઈને ફોલો કરવાનો પ્રયત્ન કરતો હોય છે. કોઈ સફળ વ્યક્તિને ધોની બની જાઓ, સચિન બની જાઓ, કોહલી બની જાઓ, સલમાન ખાન બની જાઓ, પણ પોતાનામાં જે છે ને, મને યાદ આવે છે SYBમાં હરમન હેઝનું, સિદ્ધાર્થનું પંક્તિ જે છે કે હું કહે છે કે આઈ વિલ નો લોંગર સ્ટડી યોગા વેદા અધર વેદા એન્ડ એસ્કેટિઝમ, આઈ વિલ લર્ન ફ્રોમ માય સેલ્ફ, બી માય ઓન પીપલ. કે જે હું મારી જાતે શીખી અને પછી તમને ખબર છે ગૌતમ બુદ્ધ બને. તો અહીંયા એ વસ્તુ છે કે હું શું છું? નો થાય સેલ્ફ, પોતાની જાતને સમજ, અને તારામાં જે ટેલેન્ટ છે, તું શું કરી શકે છે એ સમજ કે છે. તો આ બિલકુલ પોતાનું એક ફ્રીલી થિંકિંગ થવું જોઈએ. 7 નંબર, ધ બેલેટ્સ મેક્સ અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ, કે છે એક પગારદારીમાંથી આપણને વોટ આપવાનો જે અધિકાર મળે ને, આઝાદી આપે છે. નોર્મલ આપણને ખબર છે કે આપણે નેતાઓને વોટ આપીએ છીએ 5 વર્ષમાં એકવાર, અને 5 વર્ષ સુધી પછી એ એમનું જે કરે છે ચાલુ રાખે છે. આપણે એમને કશું કોઈ બદલી શકતા નથી. આપણને કદાચ પગાર મળતો હશે, નોકરી મળતી હશે, તો કંઈ આમાં આઝાદી થઈ જતી નથી, એવું આપણને ખબર છે. તો આ વાક્ય કેવું છે? અહીં મેક્સ લખ્યું છે એટલે ફોલ્સ સેન્ટેન્સ છે. આ ઉપરાંત ટેક્સ્ટ બુકમાં પણ આવું છે કે ધ બેલેટ્સ ડઝ નોટ મેક. જો અહીંયા મેક્સ લખ્યું છે, અહીંયા લખ્યું છે ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ. ખાલી પગાર મળી જાય, નોકરી મળી જાય, રોજગાર મળી જાય એટલે કે આપણે આઝાદ થઈ ગયા ના. બરાબર, એ સમજવાનું છે આપણે. ત્યારબાદ 8 નંબરનો સેન્ટેન્સ, હેલન એક્સપ્લેન્સ ધેટ હર સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર ગુડ. હેલન જે પણ વાંચે છે, બરાબર, જે મેગેઝિન જે બધું વાંચે છે, એ બધા એના જે ઇન્ફોર્મેશનના સ્ત્રોત છે એ બધા કેવા છે? સારા છે. બરાબર, એવું અહીંયા વાક્ય લખ્યું છે. હવે આપણે તો આ ટ્રુ સેન્ટેન્સ છે બિલકુલ. હવે સેન્ટેન્સ જોઈએ કંઈક ટેક્સ્ટ બુકમાં શું છે.
માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સીસ. બરાબર, અન્ય કોઈ વ્યક્તિના હોય એના જેટલા જ મારા પણ જે સ્ત્રોત છે સારા છે અને વિશ્વસનીય છે. એટલે ઘણીવાર શું છે એ કહે છે કે કોઈ સેકન્ડ હેન્ડ હું વાંચતી નથી, એટલે હું જાતે વાંચું છું, મેગેઝિન જાતે વાંચું છું, મને કોઈ ટ્રાન્સલેટરની જરૂર નથી પડતી. એ રીતે વિશ્વસનીય માહિતી એની પાસે હોય છે એમ કહે છે. બિલકુલ, એટલે આ વાક્ય અત્યારે ટ્રુ છે. 9 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. યાદ રાખવાનું, સાઉથ અમેરિકાની છે અને જે છત્રીવાળી અમ્બ્રેલાવાળી કીડીઓ છે સાઉથ અમેરિકાની છે. મેક બેડ્સ ઓફ ચ્યુડ લીવ્સ. પાના ચાવે છે અને પછી પથારી બનાવે છે. ક્યાંની અમ્બ્રેલા એન્ડ્સ છે? સાઉથ અમેરિકાની. તો ટુ સેન્ટેન્સ પેરેગ્રાફમાં ક્યાં હું કંઈક લખ્યું છે? સિમિંગલી એટલે કે દેખીતી રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. ખેતીની વાત કરી છે, શરૂઆત કરી છે, એવું કંઈક વાત છે. અને જોઈએ આગળ શું કહે છે. ઓકે, સ્મોલ વે દે આર કોલ્ડ બાય ધ નેમ, એટલે કે અમ્બ્રેલા એન્ડ નામથી એમનો ઉલ્લેખ કરવાય છે. બીકોઝ દે આર ઓફન કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલાસ. અને અહીંયા આપણે જોઈ લખ્યું છે કે દે ટેક ધીસ પીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી. બરોબર છે, એ અને બરોબર ચાવે છે. આફ્ટરવર્ડ દે મેક બેડ્સ ઓફ ધ ચ્યુડ ઓફ લીવ્સ. અને પછી ચાવેલા પાંદડાઓ છે એનું પથારી બનાવે છે, પછી ફંગસ થાય છે અને ખાય છે. એટલે લગભગ આવડા મોટા પેરેગ્રાફનું એક રીતે કહી છે સમરી રાઇટિંગ કહી શકાય ને, એક નાના વાક્યમાં તો એક સારું વાક્ય આપ્યું છે. બધું લગભગ એમાં કવર કરી દીધું છે. તો આ વાક્ય અત્યારે ટ્રુ સેન્ટેન્સ છે. અહીં સાઉથ અમેરિકાના બદલે સાઉથ આફ્રિકા હોય તો ફોલ્સ સેન્ટેન્સ બનશે, એટલે થોડું ધ્યાન રાખીશું આપણે. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 10 શું કહે છે? હેલન એક્સપોઝિસ એટલે કે ઉઘાડા પાડી દે છે ધ વેઝ ઓફ ઓથોરિટી, જે આપણા ઉપરના અધિકારીઓ છે, સત્તાધારીઓ છે. ઇન્સ્ટિગેટ એટલે પ્રેરિત કરે છે, ઉત્સાહિત કરે છે, ઉત્તેજે છે. વર્કર્સ ફોર વોર, વર્કર્સને યુદ્ધ માટે પ્રેરિત કરે છે. અધિકારીઓ, નેતાઓ જે પણ છે એ બધાને ઉઘાડા પાડે છે હેલન કેલર. તો આ વાક્ય બિલકુલ ટ્રુ છે. કઈ રીતે જોઈએ તો દે નો દેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાકી. કહે છે કે તેઓ જાણે છે કે જો, એટલે કે અધિકારીઓ જાણે છે કે જો સરકાર એમને ખાખી કપડાં પહેરાઈ દેશે, બરાબર, નોર્મલ બોર્ડરની વાત કરીએ, એન્ડ ગિવ્સ ધેમ અ રાઇફલ, અને રાઇફલ આપે, એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ, ઢોલ નગારા વગાડીને, એન્ડ વેવિંગ બેનર, ધજા પતાકાઓ લટકાવીને, ટૂંકમાં એમને ઉત્તેજિત કરે. દે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ. એમના પોતાના જે સંબંધીઓ છે, એટલે કે આપણે બધા દુનિયાના માણસો સરખા જ, અને દુશ્મનો સામે લડવા, બહાદુરીપૂર્વક લડવા જતા રહેશે અને પોતે બલિદાન પણ થઈ જશે. એટલે ઘણીવાર આપણને એક પાનો ચડાવી દેવામાં આવે છે કે ભાઈ આપણે આમ કરવાનું છે, અને પછી ઢોલ નગારા, ખાખી, કપડાં અને બેનર ને, બરોબર, અને પછી જતા રહીશું આપણે. એટલે કે જે સૈનિકો છે એને ખાસ આ રીતે છેતરવામાં આવે છે, ઉત્સાહિત કરવામાં આવે છે, ઉત્તેજિત કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? હેલન અથવા સી ના ચાલે, આમ તો હેલન જ હોવું જોઈએ, કારણ કે સી થી ખબર ના પડે કોની વાત છે. એના તો સિંગલ સેન્ટેન્સ છે, આખો પેરેગ્રાફ તો છે ને, એટલે ખાસ ટ્રુ એન્ડ ફોલ્સમાં આપ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. હેલન આસ્ક ધ વર્કર્સ ટુ સ્પીક આઉટ. વર્કર્સને કહે છે બોલી કાઢો. બોલી કાઢવાનો મતલબ અહીંયા છે કે વિરોધ કરવો જરૂરી છે. તો જોઈએ ટ્રુ સેન્ટેન્સ કઈ રીતે છે, આપણે પાઠમાં જોઈશું. છેલ્લે આવું કંઈક લખ્યું છે કે બી નોટ ડમ્બ ઓબેડિયન્ટ સ્લેવ્સ. ઘણીવાર આપણે શું હોય છે, કશું બોલતા નથી, મૌન રહીએ છીએ, ડમ્બ અને ઓબેડિયન્ટ સ્લેવ, જાણે કે આમ બહુ આજ્ઞાકારી નોકરો હોય ને, એમ જી હુજુર, જી હુજુર, આવું કરે છે. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન એટલે વિનાશની આર્મીમાં આવા ઓબેડિયન્ટ સ્લેવ બનશો નહીં, મૌન રહેશો નહીં. જ્યારે જરૂર પડે વિરોધ બળવો, પોકારવો પડે. નહીંતર આપેલું ભીષ્મ પિતા જેવું છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ થાય અને શક્તિશાળી ભીષ્મ હોય કે કર્ણ હોય કે બાકીના હોય, અને દ્રોણાચાર્ય પણ હોય, અને જોઈને બેસી રહે, મીન્સ કે કશું ન કરે, ઓબેડિયન્ટ બની જાય, તો એ યોગ્ય નથી. ડિસ્ટ્રક્શનમાં આપણે ઓબેડિયન્ટ બનવાનું નથી, ડમ્બ બનવાનું નથી, કહે છે. બિલકુલ આ સાચી વાત છે. ક્વેશ્ચન નંબર 12 શું કહે છે? એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ, જેમ જેમ સંસ્કૃતિમાં વિકાસ થશે, વર્કર્સ ફીલ ફ્રીરર, વર્કર્સને વધુ આઝાદી મળે છે. તો આ વાક્ય ફોલ્સ છે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ, તો બહુ વર્ષો પહેલાની વાત છે, 100 વર્ષ પહેલાની વાત છે, પણ આજે પણ આટલી બધી સંસ્કૃતિ બની ગઈ, પણ આજે પણ સામાન્ય માણસ બિચારો આઝાદ થઈ શક્યો નથી. આ તો જનરલ કોન્સેપ્ટની વાત છે, પણ વાક્યની વાત કરીએ તો કંઈક આવું લખ્યું છે. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, અત્યારની જે સિવિલાઇઝેશન એ મોર ને મોર સંકુલ, કોમ્પ્લેક્સ બની જાય છે. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, પણ હજુ પણ જે વર્કર છે વધુ ને વધુ ગુલામ બની રહ્યા છે. એટલે આઝાદીનો તો કોઈ ચાન્સ દેખાતો નથી. ત્યારબાદ આગળ વધીએ. શું કહે છે? ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. હવે આમાં થોડીક સમસ્યા મને હજુ પણ દેખાય છે ને, હું
મારો પ્રયત્ન પણ છે કે આમાં ખરેખર સિંગલ વર્ડથી નહીં ખબર પડે, એક સેન્ટેન્સ હોય અને સેન્ટેન્સમાં જે તે વર્ડ પોઈન્ટ આઉટ કર્યો હોય, અંડરલાઇન કર્યો હોય અને હવે એનો મતલબ શું છે ને એનો નિયરેસ્ટ મિનિંગ શોધવો જોઈએ. કારણ કે ઘણીવાર સિંગલ વર્ડનો એકથી વધારે મતલબ પણ થઈ શકે છે. જેમ કે સારથી, ગીતામાં સારથી હોય તો આપણને ખબર પડે કૃષ્ણ ભગવાનની વાત છે. એમ અલગ સંદર્ભમાં હોય તો એ સારથી એટલે કોઈ સામાન્ય વ્યક્તિ પણ હોઈ શકે છે. એટલે અહીંયા નોર્મલ છે, પણ ઘણીવાર એકથી વધુ શબ્દો પણ કદાચ નિયરેસ્ટ મિનિંગમાં શેર થતા હોય છે અથવા એક પણ નથી થતું એવું પણ બનતું હોય છે. તો એક સિંગલ એક સેન્ટેન્સ આપે, એમાં એક શબ્દ હોય, નીચે અંડરલાઇન હોય, જેમ કે અહીંયા બ્રિટલ છે, અને પછી એનું નિયરેસ્ટ મિનિંગ શોધવાનું હોય તો સરળતા રહે. પણ કંઈ વાંધો નહીં, અત્યારે જેવું છે. બ્રિટલનો મતલબ થાય છે, આપણે જોઈશું બ્રેકેબલ. બ્રેકેબલ એટલે તૂટી જાય એવું હોય. બ્રેકેબલ અને બટકણામાં ફરક મને એવું લાગે, બ્રિટલ એટલે તૂટે, બટકી જાય એવું, જ્યારે બ્રેકેબલ એટલે કે જેને તોડી શકાય. બંનેમાં થોડો ફરક છે, પણ કંઈ વાંધો નહીં. બટકણું છે અથવા તૂટી જાય તેવું એને કહીશું બ્રિટલ. સ્ટ્યુનિયસનો મતલબ થાય છે આળસ. સ્ટ્યુનિયસનો મતલબ થાય છે સખત મહેનત કરનાર, કઠોર પરિશ્રમ. સ્વેલો, હવે બંનેમાં થોડો ફરક છે. સ્વેલો એટલે ખરેખર મતલબ થાય ગળી જવું. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ટેબ્લેટ્સ કે પિલ્સ લો અને ગળી જાઓ, એને કહીશું સ્વેલો. એ સ્વેલો છે. પણ ડિવોરનો મતલબ ખરેખર થાય છે ભરખી જવું. આખે ને આખું ગળી જાય, પેલો મગર કે અજગર કોઈ વસ્તુને ગળી જાય એને કહેવાય ભરખી જવું. હવે એને ગળી જવું બહુ ફરક છે. આપણે નાની મોટી ગોળી ગળી એને ગળી જવું, કે આપણે કોઈ મોટા જીવડાને થોડો ગળી જવા. તો એ ભરખી જવું અને ગળી જવામાં થોડો ફરક તો છે, પણ હવે ડિવોર છે આમાં. અને ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા છે, અને ઇનોસેન્સ એટલે નિર્દોષતા છે. કોઈ વ્યક્તિ નિર્દોષ છે, ભોળો માણસ છે, તો આપણે એને કહીશું ઇગ્નોરન્સ છે, અજ્ઞાની છે. એ વર્ડ એક્ઝેક્ટ મેચ થાય છે કે નહીં ખબર નહીં પડતી, પણ આ રીતે છે ઇગ્નોરન્સ એટલે ઇનોસેન્સ. ઇમ્બાઇબનો મતલબ ખરેખર છે આત્મસાત કરવું, એટલે જીવનમાં ઉતારવું. 3 R's આમ તો પાછળના પાઠમાં ગ્રીન ચાર્ટરનો છે, પણ ઇમ્બાઇબ છે. અને એનો મતલબ મારો એવું માનવું છે, એક્વાયર એટલે કે જીવનમાં ઉતારવું, કંઈક જ્ઞાન પ્રાપ્તિ કરવી. ઇમ્બાઇબ એટલે જીવનમાં કંઈક આત્મસાત કરવું, અને આપણે કહી શકીએ કંઈક ઉતારવું, પ્રાપ્ત કરવું, જ્ઞાન મેળવવું. એક્વાયર્ડ સ્કિલ્સ આપણને કદાચ યાદ આવતું હોય તો. પેશન્સનો મતલબ થાય છે ખરેખર ધીરજ, અને કામનેસનો મતલબ થાય છે શાંતિ. બંનેમાં ફરક હોય છે. કોઈ વસ્તુ ફોર એક્ઝામ્પલ કંઈક કશું પડી રહ્યું છે, પતંગ ચગે છે અને આપણે રાહ જોઈ રહ્યા છીએ કંઈક કપાઈને આપણે પકડીએ, તો એના માટે થોડી ધીરજની જરૂર છે. જ્યારે શાંતિ એક હાયર લેવલનો શબ્દ છે. બંનેમાં થોડો ફરક છે, પણ અહીંયા પેશન્સ એટલે કામનેસ. એન્ટિસિપેશનનો મતલબ થાય છે પૂર્વધારણા, અને પ્રેડિક્શનનો મતલબ થાય છે ભવિષ્યવાણી કરવી કે આગાહી કરવી. બંનેમાં થોડો ફરક છે. નોર્મલ આપણે બેઠા હોય ને આપણને દેખાય કે વાદળા ચડ્યા છે તો વરસાદ પડશે, તો આ એક થોડું કોઈ એન્ટિસિપેશન છે. પણ ભવિષ્યની આગાહી કરવી, કોઈ વ્યક્તિને જોઈને કે 5 વર્ષ પછી ડૉક્ટર થઈ જશે, તો ડિફરન્સ તો છે, પણ હવે એન્ટિસિપેશન એટલે પૂર્વધારણા અથવા પ્રેડિક્શન. ગ્રફલીનો મતલબ થશે હવે તોછડાઈથી, અને રૂટલી એટલે ઉદ્ધતાઈથી અથવા તોછડાઈથી. એમાં કંઈ બહુ ફરક નહીં, પણ એ યાદ રાખીશું. ગ્રાઉલનો થોડોક ફરક છે. ગ્રાઉલનો મતલબ થાય છે ખરેખર ગુરકિયા કરવા, ગર્જના કરવી કે અવાજ કરવો. હવે મેક નોઇઝનો મતલબ અલગ છે. મેક નોઇઝનો મતલબ કોઈ પણ રીતે તમે કશું પછાડોનો અવાજ થાય પણ એને પણ આપણે કહીશું મેક નોઇઝ. જ્યારે પહેલામાં ગ્રાઉલનો અવાજ ખરેખર ગુરકિયા કરવા, ગર્જના કરવી, પ્રાણીનો અવાજ છે, બરોબર છે, એટલે એ છે. ડિસ્પેરનો મતલબ સમજીશું. ડિસ્પેર એટલે નિરાશા, અને ડિપ્રેશન એટલે પણ હતાશા, નિરાશા કહી શકાય. લેંગ્વેજ ફંક્શન થોડા મુશ્કેલ છે, અને ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે. ચોક્કસ એનો અભ્યાસ કરો તો વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાશે. લેંગ્વેજ ફંક્શન મોટે ભાગે હું જોઉં છું ત્યાં સુધી યુટ્યુબ પર પણ એના જવાબો મળ્યા છે, પણ ફટાફટ બધું સમજાય દે, કશું સમજાતા નહીં. તો અહીંયા આપણે પ્રયત્ન કરીશું કે એના જવાબો આવે છે જે પણ, તો એ કેમ આવે છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, આઈ વોન્ટ ટુ ઇટ સચ ફ્રૂટ્સ એઝ. સચ એઝ શબ્દ છે, અંડરલાઇન પણ મેં કર્યું છે, અને અગાઉ પણ ઘણી વાર કહું છું કે આની ટીચિંગ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત પર ઉપલબ્ધ છે. ડાઉનલોડ કરો, અભ્યાસ ચાલુ રાખો. સચ એઝ ક્યાં આવે તો ટોકિંગ અબાઉટ પર્સન અથવા થિંગ. અહીંયા પર્સન છે. આઈ વોન્ટ ટુ ઇટ સચ ફ્રૂટ્સ. ઓકે, તો થિંગ્સ છે, ફ્રૂટ્સની વાત છે. થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ. રિલેટિવ ક્લોઝ છે, સચ એઝ આપણને આપેલું છે. ત્યારબાદ બીજો શબ્દ છે ડેનિશ. વર્ક્સ એઝ ઇફ અને વર. આ તો લગભગ બધાને આવડે એવું છે. તને આ તૈયાર કરવાનું મેકિંગ સપોઝિશનમાં એઝ ઇફ, અને ભલે ગમે તે હોય એનો જે કરતા છે સબ્જેક્ટ, હી હોય, શી હોય કે જે હોય, વર આવે એટલું યાદ રાખવાનું. અને એ છે મેકિંગ સપોઝિશન. એઝ ઇફના જેમ જ એઝ ધો પણ આવી શકે છે મેકિંગ સપોઝિશન. ત્યારબાદ થર્ડ નંબર ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફનો મતલબ થાય ના હોવા છતાં. ઇન્સ્પાઇટ ઇઝ વિકેડનેસ. એની સ્વભાવ થોડો ખરાબ છે, લુચ્ચાવાળો છે. આઈ ટોલરેટેડ હિમ. મેં એમને સહન કર્યા છે. શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર. ઇન્સ્પાઇટ ઓફ હોય, ડેસ્પાઇટ હોય, કે યેટ, સ્ટીલ, ધો, ઓલ ધો, ઇવન ઇફ, હાઈ ઓવર વાળા, આ બધા જે છે એ બતાવે છે
કોન્ટ્રાસ્ટ. Ruchi is one of the most intelligent girls. One of the most, very few, બરોબર છે, અથવા એઝ સો એઝ, બરોબર છે, બેટર દેન, મોર, આ બધા કમ્પેરિંગમાં આવશે. યાદ રાખવાના, તમારે તૈયારી રીતે કરવાની કે કોઈ ગમે તે દેખાય જ જાય. કમ્પેરિંગ છે આ. ડિગ્રી આવે એટલે કમ્પેરિંગ લખવાનું. યુ હેડ બેટર એટલે તમારે આમ કરવું જોઈતું. તો સલાહ સૂચન છે, સજેશન હોય અથવા એડવાઇસ હોય. બરોબર છે, એડવાઇસ હોય. યુ હેડ બેટર છે, શુડ અને વોટ ટુ, 3 શબ્દો તમે તૈયાર કર્યા હોય એટલે તમારું આ કામ થઈ જશે. એડવાઇસ છે. ત્યારબાદ આગળ વધે. ટોપિક વોઝ સો ડિફિકલ્ટ ધેટ. સો અને ધેટ વચ્ચે કોઈ શબ્દ આવે એટલે રિઝલ્ટ સમજવાનું, અને વચ્ચે કોઈ શબ્દ ના હોય એટલે પર્પઝ સમજવાનું. આટલું તૈયારી કરી દેવાય. ખાસ કરીને આઈડેન્ટિફિકેશનમાં તો ઇઝી ફાયદો રહેશે આ. બરોબર છે. તો સો ધેટ આવશે શોઈંગ રિઝલ્ટમાં. એઝ સુન એઝ સમય દર્શાવે છે, જેવા કે તરત જ. એઝ સુન એઝ હી સો સ્નેક, જેવો એમને સાપ જોયો એ ઉછળી પડ્યા, જમ્પ કરી લીધું એમને. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય બતાવે છે. સમય માટે આપણને ખબર છે સિન્સ, ફોર, વેન, વાઇલ, બરાબર. એઝ સુન એઝ છે હાર્ડલી હેડ વાળું, સ્કેરલી હેડ છે વાળું, નો સુનર ડીડ વાળું. તો આ થોડું તૈયારી કરવી પડશે. નયના વુડ રાધર એટલે ચોઇસ, આમ કરવું જોઈતું હતું, અને એના માટે જે પ્રિફરન્સ અથવા ચોઇસ આપ્યો તો ચોઇસ. પ્રિફરન્સ એટલે પણ પસંદગી થાય, અને ચોઇસ એટલે પણ પસંદગી થાય. ઘણીવાર આપણે ચોઇસ તૈયાર કર્યું હોય પ્રિફરન્સ ખબર જ ના પડે, એટલે થોડું ધ્યાન રાખવાનું છે. મેહુલ વુડ હેવ કોટ ધ બસ, બરાબર, એમને બસ મળી ગઈ હોત. ઇફ એટલે કે શરત, કન્ડિશન. ઇફ અનલેસ હેડ અને પ્રોવાઇડેડ, વાક્યની શરૂઆતમાં હેડ અને પ્રોવાઇડેડ આવે, ઇફ આવે, અનલેસ આવે, અથવા ઘણીવાર વાક્યમાં ઓર હોય, ટી ઓર કોફી, તો પણ એને કન્ડિશન કહી શકાય. સ્ટડી મેથ સિરિયસલી, સો ધેટ હમણાં જ કીધું હતું, સો ધેટની વચ્ચે કશું નથી. પર્પઝ, બરાબર છે, તેથી. સો ધેટ એટલે અહીંયા શું છે? ઓકે, સો ધેટ એટલે પર્પઝ. ઓકે. 11 નંબર. ધ બોય ઇન વ્હાઇટ ટી શર્ટ ઇઝ માય બ્રધર. સફેદ ટી શર્ટમાં જે છે મારો ભાઈ છે. તો કોઈની વાત કરી છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન જેવું લાગે છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન હોત તો એ જવાબ કરત આપણે, પણ નથી. તો નજીકનું જે છે આ છે કે ટોકિંગ અબાઉટ અ પર્સન, કોઈ વ્યક્તિની વાત કરવામાં આવેલી છે. ઇન રિલેશન ટુ સમથિંગ, અથવા એક બીજા ભાઈની સાથે તુલના કરી છે, એટલે આપણે ટોકિંગ સમજીશું. ડિસ્ક્રાઇબિંગ પર્સન હોત તો કદાચ એ બેસ્ટ હોત, પણ આ જે છે. 12 નંબર. ઇફ આવ્યું એટલે આપણને ખબર પડી ગઈ. મેં કીધું ઇફ એટલે શરત, અને લખ્યું છે કે ઇફ દે હેડ પ્લેડ વેલ, જો સારી રીતે રમ્યા હોત, દે વુડ હેવ વન ધ મેચ, મેચ જીતી શક્યા હોત. જો રમ્યા હોત તો, મીન્સ કે રમ્યા નથી, જીત્યા નથી. કન્ડિશન બતાવે છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ કરવાનું છે કે સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત. શાના માટે ભાઈ આપણે સબસ્ક્રાઇબ કરવાનું? તો ફોર મોર એજ્યુકેશનલ વિડીયોઝ. શાના વિડીયો મળશે? સ્ટાન્ડર્ડ 11 અને 12 ઇંગ્લિશ અને સંસ્કૃતનું આપણી ચેનલનો લોગો છે. અને ખાસ આ બધા કરતાં ફોર ફ્રી ટીચિંગ પીડીએફ જોઈન માય ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત. ઇઝી છે, એકવાર ડાઉનલોડ કરો, પ્રિન્ટ કાઢવાનું થાય તો કાઢો, અને અભ્યાસ ચાલુ રાખજો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.